રાજકોટથી એક સીસીટીવી સામે આવ્યા છે। જયંતી સરધારા હુમલા માટે એક મામલે એક મોટો વળાંક સામે આવી રહ્યો છે અને ન્યૂઝ 18 ગુજરાતી પર ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ જયંતી સરધારા પીઆઈને ઉશ્કેરતા નજરે પડી રહ્યા છે। પીઆઈ પાદરિયાનો જયંતી સરધારાએ કોલર પકડ્યો છે અને બાદમાં પીઆઈ પાદરિયાને લાત મારતા પણ તેઓ જોવા મળી રહ્યા છે। તો આ સીસીટીવી સામે આવ્યા છે। પહેલા એ પ્રકારની વાત સામે આવી હતી કે પીઆઈએ જ સરધારાને માર માર્યો છે, બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી, પરંતુ બીજા એક સીસીટીવી સામે આવ્યા છે અને જેમાં પાદરિયાને મારતા જોવા મળી રહ્યા છે સરધારા। તો પાર્ટી પ્લોટની બહાર પણ ત્યારબાદ ઝપાઝપી પણ થઈ રહી છે। તો આ બે સીસીટીવી અત્યારે ચર્ચાનો વિષય બન્યા છે। आंगे વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અંકિત પાસેથી। જી અંકિત, બે સીસીટીવી પહેલા પીઆઈએ માર માર્યો હતો તે જ પ્રકારની વિગત સામે આવી હતી, પરંતુ અંદર પણ ઝપાઝપી થઈ છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ચોક્કસ સંધ્યા, ખાસ કરીને હું આપને જણાવું કે ગઈકાલે રાત્રે જ્યારે બનાવ બન્યો, અંદાજિત 8:30 વાગ્યા આસપાસ આ બનાવ બન્યો હતો ને 10:30 વાગ્યા આસપાસ મીડિયાની અંદર આ સમગ્ર અહેવાલ છે તે પ્રસારિત થયો હતો। પરંતુ જ્યારથી આ અહેવાલ પ્રસારિત થયો હતો ત્યારથી ન્યૂઝ 18 ગુજરાતીને સતત એક ગંધ આવી રહી હતી કે ક્યાંક ને ક્યાંક આ મામલો છે તે બે વ્યક્તિ વચ્ચેનો છે, પરંતુ આ વ્યક્તિઓ વચ્ચેની લડાઈ છે તે સમાજના નામે ડાયલ્યુટ કરવામાં આવી રહી છે। સાથોસાથ સરદારધામ અને ખોડલધામના નામે આ જે બંને વ્યક્તિઓ વચ્ચેની લડાઈ છે તેને ક્યાંક ને ક્યાંક બીજું જ એક રૂપ આપવામાં આવી રહ્યું છે। આવી એક ગંધ ચોક્કસ લાગતી હતી, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી સતત એક પુરાવાઓ ભેગા કરવાનો પ્રયત્ન કરી રહ્યું હતું, કારણ કે જ્યાં સુધી આપણી પાસે પુરાવા ન હોય, જ્યાં સુધી આપણી પાસે સાક્ષ્ય ન હોય, ત્યાં સુધી આપણે કંઈ પણ વાત કહી નથી શકતા। બીજી તરફ સંજય પાદરિયાનો સતત અમે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેનો ફોન સતત સ્વિચ ઓફ આવી રહ્યો છે। બીજી તરફ જે ફરિયાદ નોંધાવવામાં આવી છે, આ ફરિયાદ જે નોંધાવી છે તે સરદારધામના સૌરાષ્ટ્રના જે ઉપપ્રમુખ છે જયંતીભાઈ સરધારા, કે જેઓ જાણીતા ઉદ્યોગપતિ છે, પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે, તેમના દ્વારા જે ફરિયાદ નોંધવામાં આવી હતી રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ છે તે રાત્રિના 1:45 વાગ્યે નોંધાઈ છે અને તેમાં જે કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે તેની અંદર બીએનએસની કલમ 109/1 એટલે કે અટેમ્પ્ટ ટુ મર્ડરની કલમ છે તે નોંધવામાં આવી હતી। બીજી એક વાત એવી પણ હતી કે જે કન્ટેન્ટ લખવામાં આવ્યું હતું ટૂંકી વિગતની અંદર, તેની અંદર હથિયારનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ જે ઉપરના ભાગે જે કલમો ખાસ કરીને લખવામાં આવતી હોય છે તેમાં ચોક્કસ જીપી એક્ટની કલમ 135 લગાડવામાં આવી હતી। ત્યારબાદ સીસીટીવી સામે આવે છે કે કઈ રીતે સંજય પાદરિયા છે તે કાર રોકે છે, ત્યારબાદ તેમના દ્વારા હુમલો કરવામાં આવે છે, ઝપાઝપી થાય છે, આ દરેક સીસીટીવી છે તે સામે આવ્યા। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પાસે જે સીસીટીવી સામે આવ્યા છે, આ સીસીટીવી શ્યામ પાર્ટી પ્લોટના અંદરના ભાગના આવ્યા છે કે જ્યાં આઈસ્ક્રીમનું જે કાઉન્ટર હતું, આઈસ્ક્રીમના કાઉન્ટર પાસે સંજય પાદરિયા છે, સાથોસાથ જયંતી સરધારા સહિતના 4 વ્યક્તિઓ ઊભા છે। કોઈ કારણોસર બંને વચ્ચે બોલાચાલી થાય છે, શું બોલાચાલી થઈ છે તે હજુ સુધી આપણી પાસે નથી આવ્યું, પરંતુ જે હરકતો દેખાઈ રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક પહેલ છે તે જયંતી સરધારા દ્વારા કરવામાં આવી છે। સૌપ્રથમ પીઆઈનો કોલર પકડવામાં આવ્યો, ત્યારબાદ પીઆઈને લાત મારવામાં આવી। તપાસ થશે તેવું લાગી રહ્યું છે। અંકિત, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો પાટીદારોની બે અગ્રણી સેવાભાવી સંસ્થાઓ શું આમને સામને આવી ગઈ છે? શું ખોડલધામ અને સરદારધામના અગ્રણીઓ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે? આ સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કેમ કે સરદારધામના સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ જયંતી સરધારા પર પીઆઈ સંજય પાદરિયાએ હુમલો કર્યો અને આ હુમલો નરેશ પટેલના ઇશારે થયો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। ખોડલધામે આક્ષેપો ફગાવી અને આ મામલો સંસ્થાઓ વચ્ચેનો નહીં પરંતુ વ્યક્તિગત હોવાનો ફોડ પાડ્યો છે। અને ત્યારે જોઈએ કે શું છે જયંતી સરધારા પર હુમલાની ઇનસાઇડ સ્ટોરી। શું ખોડલધામ સરદારધામ વચ્ચે વેરઝેર છે? મને કે તું સમાજનો ગદ્દાર છો તો સરદારધામનો પ્રમુખ શું કામ બન્યો? શું નરેશ પટેલના ઇશારે જયંતી સરધારા પર હુમલો થયો? હવે ઈ વારંવાર નરેશભાઈ પટેલનું નામ લેતો હતો એટલે એને જ કરાવ્યો હોય ને। ખોડલધામે આક્ષેપોને લઈ શું કહ્યું?
આ ઘટના સાથે ખોડલધામને કે નરેશભાઈને કે સંસ્થાને કંઈ બી લેવા દેવા નથી. પાદરિયા સાહેબ નરેશભાઈને સમર્પિત છે અને એ નરેશભાઈ કે એટલું કરે એવા માણસ. શું વ્યક્તિગત મામલો કે વર્ચસ્વની લડાઈ? આ પીઆઈએ જાણવા મળ્યા અનુસાર અને જે વિડીયો પર સીસીટીવી પ્રસારિત થઈ રહ્યા છે સોશિયલ મીડિયામાં, તેમાં બંને વચ્ચે ઝપાઝપી થઈ છે. આ ઝપાઝપીને ગરબુ સ્વરૂપ આપી અને ખૂની હુમલા તરીકે ખપાવવામાં આવી રહ્યો છે, તે પણ મારી દ્રષ્ટિએ ગેરવ્યાજબી છે. આની ઈજા અંગેની પણ તપાસ થવી જોઈએ. બંને વચ્ચે જે મારામારી થઈ છે એના વિડીયો પરથી પણ એવું સાબિત થાય છે કે આ જે પ્રકરણ છે બે વચ્ચેનું છે, સમાજનું નથી. રાજકોટ મનપાના પૂર્વ કોર્પોરેટર અને સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિભાઈ સરથારા પર જૂનાગઢના પીઆઈ સંજય પાદરિયા દ્વારા હુમલો કરવામાં આવતા ચકચાર મચી ગઈ. હુમલામાં ઘાયલ થયેલા જયંતિભાઈ સરથારાએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલના ઇશારે હુમલો કરાયો હોવાનો આક્ષેપ કરતા મામલો વધુ ગરમાયો. રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિભાઈ સરથારાએ ફરિયાદ કરી છે કે તેઓ એક પ્રસંગમાં કણકોટ મવડી રોડ પર આવેલા શ્યામ પાર્ટી પ્લોટ ખાતે ગયા હતા, જ્યાં પીઆઈ પાદરિયાએ તેમને સાઈડમાં લઈ જઈ કહ્યું કે તું સમાજનો ગદ્દાર છે. સરદાર ધામમાં ઉપપ્રમુખનો ચાર્જ કેમ લીધો? નરેશ પટેલ સામે પડીશ તો જાનથી મારી નાખીશ તેવું કહીને હુમલો કર્યો. જયંતિભાઈ સરથારાએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલના ઇશારે હુમલો કર્યો હોવાનો સણસણતો આક્ષેપ પણ લાગ્યો છે. પાર્ટી પ્લોટમાં મારા એક મિત્રના બાબાના પ્રસંગમાં હું ગયો હતો, તો હું જમીને ઊભો હતો તો મારી પાસે આવી અને પાદરિયાએ એવું કીધું કે તું સમાજનો ગદ્દાર છો, તો ખોડલધામની સામે પડ્યો છો. મેં કીધું ખોડલધામમાં તો હું કાયમ સક્રિય છું, એમાં સામે પડવાની ક્યાં વાત જ છે? તો કે સરદાર ધામનો ઉપપ્રમુખ તો શું કામ બન્યો? મેં કીધું ભાઈ, સરદાર ધામ સેવાકીય પ્રવૃત્તિ કરે છે, વિદ્યાર્થીઓને લક્ષી કામ કરે છે, ખોડલધામ પણ સેવાકીય પ્રવૃત્તિ કરે છે, બેયમાં હું તો જોડાયેલો છું. તો મને કે રાજીનામું દઈ દેજે, નકર નરેશ પટેલ અને મારી ટીમ તને મારી નાખવાનું પ્લાનિંગ કરીએ છીએ. શું અગ્રણી પાટીદાર સંસ્થાઓમાં વિવાદ ચાલી રહ્યો છે? જયંતિ સરથારાના આક્ષેપોના પગલે આ સવાલ થઈ રહ્યો છે. ખોડલધામ લેવા પાટીદાર સંસ્થા છે, જ્યારે સરદાર ધામમાં લેવા અને કડવા બંને પાટીદાર ટ્રસ્ટીઓ છે. તેવામાં આ હુમલો નરેશ પટેલના ઇશારે કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થતા સવાલ ઉઠી રહ્યા છે કે આ હુમલો વ્યક્તિગત છે કે પછી બે સંસ્થાઓ વચ્ચે વેરઝેર છે, જેને લઈને આ હુમલો કરાયો છે. જ્યારે વ્યક્તિગત બાબતોમાં કોઈ ઉગ્ર ક્ષણ આવી જતી હોય અને બંને મિત્રો એકબીજાના આક્ષેપો અને પ્રતિ આક્ષેપો કરવામાં કંઈ બી બાકી ન રાખે, એવા સંજોગોમાં જ્યારે સંસ્થાનો અને નરેશભાઈનું નામ આવે તો એ કેટલા અંશે વ્યાજબી છે બેન? એ અમનો અંગત મામલો છે. હું આપ મિત્રોને એ જ કહું છું કે જ્યારે નરેશભાઈ અને ખોડલધામ સર્વ સમાજને રાખી અને કોઈ પણ પ્રકારના પ્રેજ્યુડાઇઝ પૂર્વગ્રહ વગર કોઈ કુભાવ ન રાખતા હોય કોઈ પણ સમાજ સાથે, ત્યારે સમાજના દીકરા સાથે આવું બને એવું ક્યારેય નરેશભાઈ એવું ઈચ્છે બી નહીં, એવું કલ્પે બી નહીં. એટલે એ એમનો અંગત બાબત છે. જયંતિભાઈએ જે સ્ટેટમેન્ટ આપ્યું, પણ નરેશભાઈ કે ખોડલધામ ક્યારે બી આવું ના વિચારી શકે અને આવું ના કરી શકે. સરદાર ધામની પ્રગતિથી નાખુશ થઈને હુમલો કરાયો. સરદાર ધામ 2016થી કાર્યરત છે. અમદાવાદમાં પાટીદાર છાત્રો અને કન્યાઓની કેળવણી માટે 200 કરોડનું સંકુલ ઊભું કર્યું છે. વડોદરામાં પણ કેળવણી સંકુલ ઊભું કરાયું છે. સુરત અને મહેસાણામાં પણ સંકુલનું નિર્માણ પ્રગતિ પર છે. એટલું જ નહીં, રાજકોટમાં 40,000 વાડ જમીન ખરીદી ત્યાં પણ સરદાર ધામનું નિર્માણ થવાનું છે, જેનું 15 ડિસેમ્બરે ખાતમુહૂર્ત છે. એટલે સરદાર ધામ ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે. માટે હવે એવા પણ આક્ષેપ થઈ રહ્યા છે કે સરદાર ધામની પ્રગતિથી નાખુશ થઈને હુમલો કરાયો હોઈ શકે છે. રાજકોટમાં 40,000 વાર જમીન ત્યાં ખરીદી છે અને એમાં 15મી ડિસેમ્બરે ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. એ દરમિયાન કદાચ અંદરો અંદર એમ થયું હોય કે તમે કેમ સરદાર ધામમાં કામ કરો છો, તમે કેમ આમાં કામ કરો, એવી ઉસાતુસી થઈ હોય અને જે હુમલો થયો હોય એમ લાગે છે. શું બે સંસ્થાઓ વચ્ચે ગજગ્રા છે કે અંગત માથાકૂટ? જો કે દાવા એવા થઈ રહ્યા છે કે બંને સંસ્થાઓનું કાર્યક્ષેત્ર અલગ છે. બંને સંસ્થાઓમાં કેટલાક ટ્રસ્ટીઓ પણ કોમન છે.
પાટીદાર અગ્રણીઓ સમાજને વચ્ચે ન લાવવાની અપીલ કરી રહ્યા છે. તમામને સાથે લઈ અને આ સંસ્થા ચલાવી છે. આમાં અમે ખોડલધામ, સરદારધામ, કેળવણીધામ જેવી અનેક સંસ્થાઓ પણ અમારી સાથે છે અને ક્યારેય અમને એવો અનુભવ નથી થયો કે કોઈ સંસ્થા પોતાના વર્ચસ્વ માટે કે કોઈ પોતે મોટું બનવા માટે કે કામની કોમ્પિટિશન માટે ના, ઇવન એકબીજી સંસ્થાઓ અમને હંમેશા મદદ કરતી રહી છે. સરદારધામ અને ખોડલધામ બંને સમાજની સંસ્થાઓ છે. બંને સંસ્થાઓ સમાજ માટે ખૂબ સારું કામ કરે છે. સમાજ હિત, સમાજ ઉત્થાનની પ્રવૃત્તિઓ કરે છે અને દરેક સંસ્થા પોતાની રીતે પોતાના વિચારધારાથી કામ કરે છે. એમાં એક પણ બંનેમાંથી કોઈ પણ સંસ્થાને એકબીજા પ્રત્યે ક્યારેય કોઈ પણ પ્રકારના મતભેદો કે એવું ના હોય. અમારા ઘણા આગેવાનો એવા છે કે જે બંને સંસ્થામાં કોમન ટ્રસ્ટી હોય, એટલે બંને સંસ્થાઓ વચ્ચે લઈ અને આ થયું છે એ વાત યોગ્ય નથી કે માનવા લાયક બી નથી. એવા દરેક પાટીદાર સમાજના ઘણા બધા અધિકારીઓ કોઈને કોઈ સંસ્થાઓ સાથે જોડાયેલા હોય છે, એટલે ક્યાંય હથિયારનો પણ ઉપયોગ થયો નથી અને એક પ્રસંગમાં સામાન્ય બોલાચાલીમાં બનાવ બનેલો છે તેવી બાબત અમારી પાસે પ્રાથમિક રીતે માહિતી આવી છે. પરંતુ મેં આપને કીધું એમ નરેશભાઈ પ્રવાસમાંથી આવે પછી આ બાબતે સંપૂર્ણ માર્ગદર્શન લઈ અને કાર્યવાહી આગળની કરવામાં આવશે. સીસીટીવી ફૂટેજથી ખુલાસો. જો કે આ સીસીટીવી ફૂટેજમાં મારામારીને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી પર ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, જેમાં જયંતિ સરથારા પીઆઈને ઉશ્કેરતા નજરે પડ્યા. પીઆઈ પાદરિયાનો જયંતિ સરથારાએ કોલર પકડ્યો અને બાદમાં પીઆઈ પાદરિયાને લાત મારવામાં આવી. બાદમાં પાર્ટી પ્લોટની બહાર પણ જોરદાર ઝપાઝપી થઈ હતી. આ કામે ફરિયાદી તેના ઉપર હુમલો થવાનું કારણ એ જણાવેલ કે સરદારધામ સૌરાષ્ટ્ર ઝોનના ઉપપ્રમુખ બની બેઠા છો, તમે સમાજના ગદ્દાર છો તેવા શબ્દો વાપરી ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી. આ બાબતે તમે જણાવેલ કે તમે ખોટા બની બેઠેલા છો, તમે સમાજનું કામ કરતા નથી વગેરે શબ્દો વાપરેલ. ખાસ કરીને ફરિયાદની અંદર હથિયારનો એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ અત્યાર સુધીની તપાસમાં ક્યાંય પીઆઈ પાસે રિવોલ્વર, પિસ્ટલ હોવાનું કંઈ આપને જણાઈ આવ્યું છે ખરું? ના, હાલ અત્યાર સુધી નહીં જણાય. પછી જ્યારે સીસીટીવી ચેક કરીશું કમ્પ્લેટ, ત્યારે એફએસએલમાં મોકલી ત્યારે જણાઈ આવશે કે હથિયાર વાપર્યું છે કેમ, તેમજ સારવાર સર્ટીના આધારે પણ તેનો ખ્યાલ આવી જશે મેડિકલ ઓફિસર દ્વારા. જો કે આ સીસીટીવી ફૂટેજમાં મારામારીને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. આ પીઆઈ જાણવા મળ્યા અનુસાર અને જે વિડીયો પર સીસીટીવી પ્રસારિત થઈ રહ્યા છે સોશિયલ મીડિયામાં, તેમાં બંને વચ્ચે ઝપાઝપી થઈ છે. આ ઝપાઝપીને ગરબુ સ્વરૂપ આપી અને ખૂની હુમલા તરીકે ખપાવવામાં આવી રહ્યો છે, તે પણ મારી દ્રષ્ટિએ ગેરવ્યાજબી છે. આની ઈજા અંગેની પણ તપાસ થવી જોઈએ. બંને વચ્ચે જે મારામારી થઈ છે એના વિડીયો પરથી પણ એવું સાબિત થાય છે કે આ જે પ્રકરણ છે બે વચ્ચેનું છે, સમાજનું નથી. હવે આ સમગ્ર મામલે ખોડલધામે હાથ ખંખેર્યા છે, જ્યારે સરદારધામે આ સમગ્ર મામલે તપાસની માંગ કરી છે. સવાલ થઈ રહ્યો છે કે આ સમગ્ર મામલો બે સંસ્થાઓમાં વર્ચસ્વની લડાઈ છે કે પછી વ્યક્તિગત મામલો છે. ઓભો અને રાહ જુઓ. કૃપયા આપ કતારમાં છો. હાલ ગુજરાતના આ જ હાલ છે. તંત્રએ લોકોને માત્ર ધક્કે જ નથી ચઢાવ્યા, પરંતુ રાત દિવસ લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર કર્યા છે. કોઈ ખાતર માટે, કોઈ બિયારણ માટે, તો કોઈ KYC માટે લાઇનમાં છે. હાલ ગુજરાતનું તંત્ર જ્યાં જુઓ ત્યાં બસ એક જ વાત કહી રહ્યું છે કે થોભો અને રાહ જુઓ. તો હજી તો વારો આવતો જ નથી. તો ખેતી કરાવવી, છોકરાનું ભણાવવા કે શું કરવું? રાતથી જ ભાઈઓ ને બાયું બધાય કતારમાં. રાતના 1:30 વાગ્યાથી અમે લાઈનમાં ઉભા રહીએ છીએ, પણ વારો આવતો નથી. આધાર કાર્ડની અમારે આધાર કાર્ડ KYC કરવા, પરમિટ KYC કરવા માટે. ક્યાં ખાતર માટે લાંબી લાઈન. ખાતર લેવા માટે અમે 3 દિવસ ત્યાં આવીએ છીએ. રવિવારે બંધ હતું એટલે નતા આવ્યા. શુક્રવારે આવ્યા, ગુરુવારે ગાડી આવી હતી, શુક્રવારે 5 વાગે આવી જવાનું, 9 વાગ્યા સુધી રાહ જોવાની, પછી ઘરે જવાનું. શનિવારે એમ થયું, રવિવારે બંધ થયું ને આજે આવ્યા છે. 5 વાગ્યાના આવીએ છીએ ને હેરાન થઈએ. તો ક્યાં KYC માં સલવાયા લોકો.
કેવાયસી કરવા માટે આવેલો છું, પણ 2-3 દાડાથી સર્વર ડાઉન ચાલે છે, એટલે થોડી તકલીફ પડી રહી છે ગામવાળાને. જોઈ લો, હાલ બસ આમ જ લોકો લાઈનમાં લાગવા મજબૂર છે. રાતનો દિવસ થાય અને દિવસની રાત, પણ આ લાઈન ઓછી નથી થતી. કારણ છે તંત્રની અણઆવડત. જો કે આ લોકોએ ક્યાં સુધી આ રીતે ટાંટિયાની કઢી કરવી પડશે તે અંગે કોઈ જ ફોડ પાડતું નથી. રાશન કાર્ડ ઈ કેવાયસી માટેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે, માટે હાલ તમામ ઈ કેવાયસી કેન્દ્રો બહાર અરજદારોની લાંબી લાઈન છે. દ્વારકા જિલ્લામાં ખંભાળિયામાં મામલતદાર કચેરી પર સૂરજદાદા દર્શન આપે તે પહેલા જ લોકો ઈ કેવાયસી માટે દોડી આવ્યા. હાલ સૂરજ માથે ચડ્યો છે, પણ લોકોનો નંબર નથી આવ્યો, અને આવા એક નહીં 4 ધક્કા ખાઈ પૈસાનું પાણી કરવા છતાં લોકોના કામ નથી થતા. સારી રૂપિયા જવાના, સારી આવવાના, કાયમના 200 રૂપિયા ઈ છોડે. આ ત્રીજો ધક્કો છે. 23, 24 અને 25 અને આજ 26. એટલી તારીખ ત્યાં ધક્કા ખાઈ આવીને કૂપન દેવાઈ ગયા. મહિલાઓ વૃદ્ધો સવારથી અહીં આવી જાય છે, લાઈનમાં લાગે છે. ચા પાણી પણ તેમને નસીબ નથી થતા. એમને એમ કે જો લાઈનમાંથી હટ્યા તો તેમનો નંબર જતો રહેશે ને મહેનત પાણીમાં જશે. તકલીફ તો ભાઈ પડે ને, લેનમાં ઉભા રહીએ ને વારો આવે ત્યાંથી ટોકન વાળો પાછો વળી જાય, અમે રહી જઈએ. ચા નાસ્તો કઈ નથી પીધું, ચાય નથી પીધું, કઈ ચા પીવા જાય હું તો વારો વયો જાય, પણ તોય હારો નથી આવતો ભાઈ. હજી કરવું હોય સરકારને. અને વાં જઈએ ને તો માસ્ટર છોકરાને પાછા વાળી મૂકે, આધાર કાર્ડ લઈ આવો, આધાર કાર્ડ લઈ આવો. હવે એમાં શું કરવું, તમે કયો એમ કરીએ. કેટલાય લોકોના નસીબ તો એવા છે કે નંબર આવે ને ટોકન પતી જાય, તો ક્યારેક લાઈનમાં ઊભા રહીને થાકેલા લોકો વચ્ચે ઝઘડા પણ થાય. ખંભાળિયા એકમાત્ર કેન્દ્ર હોવાથી લોકોનો દેકારો પણ અહીં વધારે જોવા મળે છે, પણ બીજા સેન્ટર ઓપન નથી કરાતા. મામલતદાર કચેરીએ ઊભા છીએ આધાર કાર્ડ માટે, કેવાયસી માટે, પણ કામ પતતું નથી. 6-7 દિવસ ત્યાં કન્ટિન્યુઅર કાયમ સવારે આવવા માટે પણ વારો આવતો નથી. લાઈનમાં બાજાબાજી અને થોડીક ધડબડાટી બોલે છે, માણસોની તકલીફ છે. પણ કેવાયસી કરવા માટે આવ્યા છે ને આધાર કાર્ડ અપડેટ કરવા માટે આવ્યા છે, પણ આ લોકો ધક્કા ખવડાવે છે, કાંઈ કોઈને જવાબ નથી દેતા. અને કેટલી લાઈન ઊભી છે, નજર નો આંબી કઈ ને એટલી લાઈન ઊભી છે. આ લોકોને ટોકન દેવા વહેલી શરૂઆત કરી દેવી જોઈએ, એટલે માણસો જેથી ધક્કા ન ખાય. તો રાજ્ય સરકાર દ્વારા હાલમાં રાશન કાર્ડનું ઈ કેવાયસી કરવાની કામગીરી પૂરજોશમાં છે. તેને લઈને રાજ્યભરમાં રાશન કાર્ડ ધારકો જે ઓફિસમાં તક મળે તેમાં કેવાયસી માટે ઉપડી જાય છે. જેના પગલે શક્તિપીઠ અંબાજીની ગ્રામ પંચાયત ખાતે પણ ઈ કેવાયસી માટે લોકોની ભીડ જામી. અહીં પણ લોકોની એ જ ફરિયાદ છે કે પહેલા ધક્કે કામ નથી થતું, ક્યારેક સર્વર કામ નથી કરતું અને ક્યારેક ભીડ વધારે હોય છે, જેથી નંબર નથી આવતો. કેવાયસી કરવા માટે આવેલો છું, પણ 2-3 દાડાથી સર્વર ડાઉન ચાલે છે, એટલે થોડી તકલીફ પડી રહી છે ગામવાળાને. આજુબાજુ ગામવાળા પણ અહીં આવે છે, તો કોમ્પ્યુટરમાં એકના બદલે 2 હોય તો સૌથી સારું કહેવાય કે ગામવાળાને ધક્કો ના પડે. ને આજુબાજુ ગામવાળા પણ અહીં આવે છે અંબાજી ગ્રામ પંચાયતમાં. અહીં એક જ સેન્ટર હોવાથી અંબાજી ઉપરાંત આસપાસના વિસ્તારમાંથી પણ લોકો ઈ કેવાયસી માટે આવે છે. કામ ધંધો મજૂરીમાં ખોટ ખાઈને લોકો અહીં આવે છે, ને તેમ છતાં કામ નથી થતું. તેઓએ વિલા મોઢે પાછા ફરવું પડે છે. ત્યારે આ અંગે અમે અંબાજી ગ્રામ પંચાયતના વહીવટદારનો સંપર્ક કર્યો, તો તેઓએ પણ સ્વીકાર્યું કે હા, સર્વરનો પ્રશ્ન છે. સર્વર ડાઉન હોવાથી લોકોની ભીડ ખૂબ ભેગી થાય છે, અને આવી જ પરિસ્થિતિ મારી 5-6 પંચાયતના ગામો પણ છે. કારણ કે 5-6 પંચાયતમાં 6 ગામો પૈકી લોકોની ખૂબ ભીડ ભેગી થાય છે, બરાબર. પરંતુ સર્વર ડાઉન હોવાથી ઈ કેવાયસી સમયસર થતું નથી અને લોકોને ધક્કા ખાવા પડે છે. જો ઈ કેવાયસી નહીં થયું હોય તો રાશન કાર્ડથી મળતો લાભ પણ બંધ થઈ જશે. માટે અરજદારો વહેલી સવારથી કતારમાં લાગે છે. સરકારનું આવું કરવા પાછળનું કારણ છે કે રાશન કાર્ડ ધારકોની ઓળખ ચકાસી પણ લેવાય અને નકલી રાશન કાર્ડ નાબૂદ થાય. પણ તંત્રની જે ગતિ ધીમી છે, એમાં લોકો શું કરે? ગોધરા તાલુકા પંચાયત ખાતે પણ લાંબી લાઈન એ વાતની સાબિતી આપે છે કે અહીં પણ લોકો ધર્મના ધક્કા જ ખાઈ રહ્યા છે. આધાર કાર્ડમાં જરૂરી અપડેટ અને નવા આધાર કાર્ડ કઢાવવા, આ સાથે ઈ કેવાયસી માટે અરજદારો વહેલી સવારથી અહીં આવ્યા છે, પરંતુ નંબર નથી લાગ્યો. સુરેન્દ્રનગરમાં તો ઈ કેવાયસી કરાવવા માટે માત્ર 2 સેન્ટર છે ને અરજદારોની સંખ્યા સેંકડોમાં. સુરેન્દ્રનગરમાં જનસેવા કેન્દ્ર અને મુખ્ય પોસ્ટ ઓફિસ એમ 2 જગ્યાએ સેન્ટર કાર્યરત છે, પરંતુ વઢવાણની લાખોની વસ્તી વચ્ચે આ સેન્ટર ટૂંકા પડી રહ્યા છે. કોઈ કામ પડતા મૂકીને અહીં આવ્યું છે, કોઈ નોકરી છોડીને. મહિલાઓ પણ ઘર કામ પડતા મૂકી બાળકોને કેડે લઈને અહીં આવ્યા છે.
સવારના 4 વાગ્યાથી લાઇનમાં ઊભા રહ્યા છે, પરંતુ વારો નથી આવ્યો, જેના કારણે લોકોનો રોષ ફૂટી નીકળ્યો છે. અને સુરેન્દ્રનગરની અંદર 2 જગ્યાએ આ કેવાયસી નું કામ ચાલુ છે. એક તો આ પુરવઠા ઓફિસ જિલ્લા સદર કેન્દ્રમાં અને જિલ્લા પોસ્ટ ઓફિસની અંદર ચાલુ છે. માટે આ 2 જગ્યાએ હોય લોકોને ઘણી બધી હાલાકી પડે છે અને મોટી મોટી લાઈનો લાગે છે. તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે જલ્દીમાં જલ્દી બીજા કેન્દ્રો ખોલે. જિલ્લા પંચાયત સિવાય જિલ્લા પંચાયત છે, નગરપાલિકા છે, અથવા બીજી કોઈ પ્રાઇવેટ કંપનીને આવી રીતે આપી અને કામ કરાવે, જેથી કરીને સામાન્ય માણસોને તકલીફ ન પડે. જો કે પુરવઠા અધિકારીનું કહેવું છે કે હવે 2 નવા સેન્ટર શરૂ કરાયા છે, જેથી લોકોને પડતી મુશ્કેલી હલ થશે. નગરપાલિકા ખાતે પણ શરૂઆત થઈ ગઈ છે. આપ ચીફ ઓફિસરશ્રીનો સંપર્ક કરી અને ત્યાં કેવાયસી કરાવી શકો છો. અને જનસેવા કેન્દ્રમાં બેન 60 થી વધારે ટોકન નથી આપવામાં આવતા. ના, અમે ત્યાં વાત કરી લીધી છે. પહેલા એવું હતું કે પીડીએસ પ્લસ એપ જે છે એનું લોગિન ત્યાં આપેલું હતું. હવે ચીફ ઓફિસર સાહેબને પણ ત્યાં લોગિન આપી દીધા છે. લોકોએ કેવાયસી માટે કેન્દ્ર પર જવાની જરૂર નથી, જાતે પણ તમે ઘરે બેસીને આ કામ કરી શકો છો. ત્યારે જાણો કેવી રીતે ઘરે બેઠા તમે જાતે જ અપડેટ કરી શકો છો. એક છે રેશન કાર્ડ ધારક પોતે પોતાના ઘરે બેઠા માય રેશન મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી ફેસ ઓથેન્ટિકેશન દ્વારા પોતાનું કેવાયસી કરાવી શકે છે. બીજું એનું માધ્યમ છે કે રેશન કાર્ડ ધારક જો ગ્રામ્ય કક્ષાએ નિવાસ કરતા હોય તો ગ્રામ કેન્દ્ર ખાતે જઈ વીસીઈ મારફત બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા પણ પોતાનું કેવાયસી કરાવી શકે છે. અને ત્રીજું એનું ઓપ્શન છે કે રેશન કાર્ડ ધારક તાલુકા કક્ષાએ મામલતદાર ઓફિસ, ઝોનલ ઓફિસ અથવા તો નગરપાલિકા ખાતે જઈને પણ પીડીએસ પ્લસ એપ મારફત પણ પોતાનું કેવાયસી કરાવી શકે છે. જો કે ઘણા લોકોની ફરિયાદ છે કે તેઓ જાતે પણ આ કામ કરવા જાય છે, પણ તેમાં ફોટો અપડેટ નથી થતા, તો ક્યારેક એપ કામ નથી કરતી. સવારના 4 થી 4:30 વાગ્યાના આવી ગયા છીએ અને પોતાનું રોજીરોટી ખેતર અને વાડીઓ મૂકીને નાના બાળકો સાથે અમે અહીંયા આવ્યા છીએ. મોટાભાગે સર્વર ડાઉન, ઓટીપી સમયસર ન આવવો જેવી મુશ્કેલીને જોતા લોકો સેન્ટર પર જ આવે છે, પણ અહીં તો લાઇનમાં લાગ્યા સિવાય છૂટકો નથી. ખાસ કરીને મહિલાઓ અને બાળકોને વહેલી સવારથી આ કેવાયસી કેન્દ્રો પર લાઇનમાં ઉભું રહેવું પડે, તેમ છતાં આજે એમને કેવાયસી છે કરાવવાની કામગીરી પૂર્ણ થતી. ક્યાંક ને ક્યાંક સરકારની જે જાહેરાતના જે યોજના છે એમાં ક્યાંક ને ક્યાંક મોટી ખામી હોય, તેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ તરફ ગીર સોમનાથમાં કેવાયસી નહીં પરંતુ ખાતર માટે હજુ પણ ખેડૂતો કતારમાં છે. ક્યાંક રવિ સિઝનની વાવણીની તૈયારી શરૂ થઈ ગઈ છે, પણ ખેડૂતોની આ લાઈન ન ઘટી. કોડીનારમાં ડીએપી ખાતર માટે ખેડૂતો સવારે 5 વાગ્યાથી અહીં આવ્યા. 1 મહિના બાદ ખાતરના દર્શન થતા ખેડૂતોએ કેન્દ્ર પર દોટ મૂકી. જિલ્લાભરમાં છેલ્લા 1 મહિનાથી ડીએપી ખાતરની અછત હતી, જેના કારણે હવે ખાતર લેવા માટે ખેડૂતોની પડાપડી જોવા મળી રહી છે. લાઇનમાં મહિલાઓ પણ છે, પણ તેઓનો પણ નંબર નથી લાગ્યો. હું 15 દિવસથી ખાતરને ડીએપી ખાતરની રાહ જોઈને બેઠો છે, પણ અત્યાર સુધી કંઈ મળ્યું નથી. આવીને આવું લગભગ અત્યારે પણ અમે લાઇનમાં લગભગ 5 વાગ્યાના બેઠા છે અને એક 2 બાચકા આપે છે. અત્યારે એક 2 બાચકાથી ખેડૂતોને થાય એવું પોઝિશન નથી. 70 વીઘા જમીન છે અને મારે